નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમન ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચના નંદેલાવ બ્રિજ નજીક આવેલા આશીર્વાદ નગર સોસાયટીમાં રહેતા કેટરર્સ સંચાલકની મકાનના દાદરો પર હાથ પગ અને મોઢું બાંધેલી હાલતમાં લાશ મળી આવતા સ્થાનિક પોલીસ સહિત એલસીબી અને એસઓજીની ટીમ દોડતી થઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ લૂંટ અથવા તો ચોરીના ઈરાદે હત્યા કરાઈ હોવાનું અનુમાન છે, જો કે પોલીસ તપાસ બાદ સંપૂર્ણ વિગત સપાટી પર આવશે. ભરૂચના નંદેલાવ બ્રિજ નજીક આશીર્વાદ સોસાયટીમાં મકાન નંબર B13 માં રહેતા 45 વર્ષીય કેટરર્સ સંચાલક પ્રકાશ માળીની હાથ પગ અને મોંઢું બાળેલી હાલતમાં મકાનના દાદર પરથી લાશ મળી આવ્યું હોવાનું જાણ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકને થઈ હતી. ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં મકાનના દાદર ઉપર બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેમજ ઘરના કબાટમાં મૂકેલો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મકાનમાં મળી આવેલ લાશ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ રાજસ્થાનના સિહોરના પ્રકાશ માળી શ્રી રામદેવ પીર કેટર્સનું સંચાલન કરે છે. હાલમાં તહેવારો ચાલી રહ્યા હોય, જેને લઈને પ્રકાશ માળીનો પરિવાર છેલ્લા 4 દિવસથી વતન તહેવાર મનાવવા માટે ગયો છે. જો કે પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રકાશ સાથે જ કામ કરતા 2 કર્મચારી, જેમાં એકનું નામ રાજુ જ્યારે અન્ય એક ઈસમ છેલ્લા તેમના ઘરે જતા દેખાયા હતા. તેમજ ઘટના બાદ બંને ઈસમો હાજર ન જણાતા પોલીસને આ બંને ઈસમો પર શંકા જતા તેમની શોધખોળ આરંભી છે. પોલીસે તપાસ કરતા કેટરર્સ સંચાલક પાસે કેટરિંગના કામમાં વપરાશ માટે એક ઇકો ગાડી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ઘટના બાદ આ ગાડી સ્થળ ઉપર જોવા ન મળતા રાજુ અને અન્ય એક ઈસમ જે કેટરર્સ સંચાલક સાથે જોડાયેલા માણસો છે તે પોલીસના શંકાના દાયરામાં આવ્યા છે. તેમજ ઘરમાં ક્યાંય તોડફોડ જોવા ન મળતા કોઈ ભેદી માણસે જ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. તદુપરાંત ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને ગાયબ કરવા ઘટનાને અંજામ આપનાર DVR પણ સાથે લઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ મૃતકનો પરિવાર વતન હોવાથી ઘરમાં કેટલો સામાન હતો, કેટલો સામાન ગાયબ થયો છે તેવા પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી. ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટુકડી કામે લાગી છે. જે સાથે કર્મચારીઓ શંકાના દાયરામાં છે તેમની શોધખોળ કરવા ઉપરાંત ઘટના સ્થળ નજીકની વિસ્તારમાં રહેલા સીસીટીવી ફૂટેજ ઉપરાંત અન્ય તમામ પાસાને ધ્યાનમાં રાખી પોલીસ તપાસ કરી રહી છે. ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદ નગર સોસાયટીના એક મકાનમાં એક 45 વર્ષના ઉંમરની આશરાના એક ઈસમની લાશ હાથ પગ બાંધેલી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત A ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમના હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું. પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને એસઓજીની પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી અને એસઓજીના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે એ કેટરર્સનો વ્યવસાય કરતા હતા અને એમનો પરિવાર હમણાં છેલ્લા 4 દિવસથી રાજસ્થાન, એમનું જે વતન છે સિહોરી જિલ્લામાં ગામ આવેલું છે, ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો. એ દરમિયાન એમના સાથે 2 મજૂરો જે અહીંયા કામ કરતા હતા, એક એમનું નામ જાણવા મળેલું છે, રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો, એનું નામ નથી જાણવા મળેલું. એ બાબતે તપાસ ચાલુ છે. તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની ગાડી પણ ઇકો જે એમના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જોવામાં નથી આવતી. ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો એનું DVR પણ ગુમ થયેલું છે. તો આ એક અને ઘરમાં બીજી કોઈ તોડફોડ થયેલી નથી, કોઈ દરવાજાને પણ તોડફોડ થયેલી નથી. એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે 2 રાજુ અને એક બીજો ઈસમ હતો એ કામ કરતા હતા, એ લોકોએ આમનું મૃત્યુ નિપજાવીને, આમનું મોત નિપજાવીને એનું
ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની એલસીબી એસઓજીની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવેલી. સર, આ જે હત્યા થઈ છે તે કયા કારણસર થઈ છે અને કઈ જગ્યાએ મારેલું છે? એ મેં તમને કહ્યું જ કે ભાઈ મરણ જનારના ઘરમાં જ આ બનાવ બનેલો છે અને પ્રથમ દ્રષ્ટિએ બનાવની જગ્યા જોતા અને આ જે મરનારનું મોત નિપજાવેલું છે અને ઘરમાં જે સામાન બધો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો છે એ જોતા આ લૂંટના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે. પરંતુ એના પરિવારના સભ્યો 4 દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે. ઝઘડિયાના સિયાલી નજીક મોટરસાઇકલ ચાલક પર ટ્રક ચડાવી પૂર્વ આયોજિત હત્યાના કાવતરાને અકસ્માતમાં ખપાવી દેવાના પ્રયાસનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે સમગ્ર બનાવમાં 3 જેટલા શખ્સોની અટકાયત કરી છે જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 3 દિવસ પહેલા બનેલ ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ ભરૂચ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલ્યો છે. આ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલતા પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. ગત 13 ઓગસ્ટના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિયાલી બાંડાબેડા 3 રસ્તા નજીક ટ્રક નંબર GJ16W9345 બેદરકારીપૂર્વક બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર ભોગીલાલ વસાવાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમિયાન શંકાસ્પદ પાસા સામે આવતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. ભરૂચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓને શોધી કાઢ્યા છે. આ ઘટનામાં ખુલ્યું છે કે ડ્રાઈવર સુનિલ વસાવાએ વોન્ટેડ આરોપી રણજીત અતિલાલ વસાવા અને અન્ય સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. રણજીત વસાવાના ઇશારે ટ્રક ચલાવી ભોગીલાલને ઇરાદાપૂર્વક ચડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ હત્યા કરવાનું કારણ પોલીસના અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની શિયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે અને મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા, જેથી તેઓ તેમના વિરોધી હતા. તેમની વચ્ચે રાજકીય દાવત પહેલાથી જ હતી. બંને વચ્ચે અનેક વખત બોલાચાલીઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી આ કિન્નાખોરીના કારણે ભોગીલાલની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. गई 13 तारीख को अपने झगड़िया जीआईडीसी के सियाली गांव में मॉर्निंग के आसरे लगभग 10 बजे एक ट्रक से एक बाइक सवार को इरादतन टक्कर मार के मौत निपजाई गई, जो कि ऐसा लगे आरोपी का ये उद्देश्य था कि वो एक एक्सीडेंट के रूप में दिखे और उसके पीछे का घटनाक्रम ना पता चले कि भाई कैसे उसकी डेथ हुई है. चूंकि ये हमारे स्पॉट पर जाने के बाद में और सारा घटनाक्रम देखने के बाद में ये एक्सीडेंट जैसा हमें नहीं लग रहा था, तो हमने इसमें और आगे की इन्वेस्टिगेशन की और हमारे ह्यूमन इंटेलिजेंस और हमारे टेक्निकल इंटेलिजेंस के आधार पर जब इन्वेस्टिगेशन की तो हमें इसमें ये पता लगा कि ये जो एक्सीडेंट है ये हत्या के इरादे से सियाली ग्राम पंचायत के जो सरपंच है रणजीत वसावा करीने आने एक बीजो व्यक्ति सुनील वसावा के साथ में मिलके ट्रक का यूज करके जो बाइक सवार था उसके ऊपर तेज स्पीड से इसको चढ़ा के और वो लोग वहां से भाग गए. तब आगे इसमें और तपास करी तो इसमें जो पुरावा डिस्ट्रॉय करने में जो जिन लोगों ने इनकी मदद की उनमें हमने 2 लोगों को अरेस्ट किया है, जिसमें एक दिलीप भाई जल सिंह वसावा और एक निपुल भाई रमेश भाई, जो दोनों की टेक्निकल मानस हैं, जिन्होंने की ये बेदिका ट्रेडर्स का जो ऑफिस है जहाँ पे जहाँ से ये ट्रक निकला था और जो भी ड्राइवर था जिसने इस ट्रक का यूज किया, तो उन लोगों की जो मूवमेंट थी उसको डिस्ट्रॉय करने में इन्होंने इनकी हेल्प की. ये मर्डर चूंकि जो वर्तमान सरपंच है रणजीत और मरने वाला जो है इनकी आपसी कोई पॉलिटिकल पहले से राइवलरी होने की वजह से हुआ है. ये रणजीत इसको जो भोगीलाल वसावा जो अपना पीड़ित है इसको जानता, इससे दुश्मनी रखता था और उसने उसकी मूवमेंट को रेकी किया
और जब उसने ये नक्की कर लिया कि ये कितने बजे अपने खेत पे जाता है और किस तरह से जाता है, क्या व्हीकल यूज करता है, तो उसके मूवमेंट को ट्रैक करके ये लोग, जो ये सुनील था, ये 6 बजे धारोली गांव से जो वेदिका ट्रेडर्स की जो ये बस थी, सॉरी ये ट्रक थी, इसको लेकर के 6 बजे वहां से निकलता है और ये रास्ते में बांडा भेड़ा गांव में मिलते हैं। और वहां से फिर ये लोग जहाँ पे ये पीड़ित अपने खेत पर काम करने जाता था उसके आसपास इस ट्रक को चालू हालत में पार्क कर देते हैं। उसके बाद जैसे ही अपने खेत से काम करके अपनी पत्नी के साथ निकलता है, तो ये अपनी बाइक और उस पर चारा लेकर निकलता है और इसकी जो वाइफ होती है वो पीछे पीछे इसके चलती होती है। तो ये जैसे ही खेत से निकलता है, ये लोग सामने से ट्रक को तेज स्पीड में लाके और उसको टक्कर मार देते हैं, जिससे पीड़ित की मौके पर ही मौत हो जाती है। और ये लोग बहुत फास्ट स्पीड में वहां से ट्रक को निकाल के और फिर आगे ले जाके इसको पार्क कर देते हैं। इसमें अभी हमने 3 लोगों को अरेस्ट किया है, जिसमें मेन जो कॉन्स्पिरेसी में शामिल था सुनील वसावा, जो कि ड्राइवर भी था ट्रक का जिससे टक्कर मारी गई। उसके बाद में सीसीटीवी फुटेज और मूवमेंट वगैरह को डिलीट करने में जिन लोगों ने इनकी हेल्प की, दिलीप भाई जल सिंह वसावा और निपुल भाई रमेश भाई। और जो एक आरोपी इसमें अभी फरार है वो रणजीत रतिलाल, जो कि सरपंच पति भी है बांडा भेड़ा पंचायत का। आगे की तपास इसमें अभी चालू है। અંકલેશ્વરના માટીએડ ગામમાં વૃદ્ધનું શંકાસ્પદ કોરોનાના કારણે નિધન થતા સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। જો કે શહેર અને તાલુકાઓમાં શંકાસ્પદ કોરોનાના કેસે ફરી એકવાર સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે। અંકલેશ્વરના માટીએડ ગામ ખાતે રહેતા 60 વર્ષીય નરેશ પ્રજાપતિને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા તેઓને તારીખ 12મી ઓગસ્ટ 2025ના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં રિપોર્ટ કઢાવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું। વૃદ્ધ સારવાર હેઠળ હતા। દરમિયાન તારીખ 17મી ઓગસ્ટના રોજ તેમનું શંકાસ્પદ કોરોનાના કારણે નિધન થયું હતું। આજે તેઓના મૃતદેહને નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લાવવામાં આવ્યા। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે વૃદ્ધે કોરોનાની રસીના 2 બુસ્ટર ડોઝ લીધા નહોતા, ત્યારે ફરી એકવાર શંકાસ્પદ કોરોનાના કારણે મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। જો કે મેડિકલ ટીમ હવે રિપોર્ટ બાદ આગામી તપાસ કરશે। ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવના ઠેર ઠેર વધામણા કરવામાં આવ્યા હતા। ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વે નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાત્રિ દરમિયાન મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા। ભરૂચ શ્રી સમસ્ત ગોપાલક સમાજના આયોજન હેઠળ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે શ્રાવણ ચોકડીથી શક્તિનાથ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં આહિર સમાજના યુવતીઓએ પરંપરાગત નૃત્ય કરી આનંદમય વાતાવરણ સર્જ્યું હતું। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શક્તિનાથ મંદિરે પહોંચી હતી, જ્યાં મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો। ત્યારબાદ આરતી તથા રાસ ગરબા સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સમસ્ત ગોપાલક સમાજના ઝીણા ભરવાડ, આહિર સમાજના અગ્રણીઓ, દિનેશ આહિર સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ તરફ ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં આવેલા શ્રીજી મંદિરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાત્રે 12ના ટકોરે મંદિરના પટ ખોલતા જ શ્રૃંગાર કરાયેલા શ્રીજીના અદ્ભુત દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા। નંદઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ભક્તિમય બની ગયું હતું। શ્રી કૃષ્ણના બાળ લીલા રૂપનું પ્રદર્શને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા। જન્માષ્ટમી નિમિત્તે મધરાત સુધી ભજન કીર્તન કરવામાં આવ્યા। અંકલેશ્વરના ભડકોદરા સહિતના ગામોમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા। વિવિધ દેવાલયો અને ભક્તોના નિવાસ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયા બાદ રાત્રે 12ના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પર અવતરણને વધાવવામાં આવ્યું। આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા। બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડીને શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવી। આજ રોજ તારીખ 16/8/2025ના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા ગોપાલક સમાજ, આહિર સમાજ, ભરવાડ સમાજ, રબારી સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજે અહીંયા શ્રવણ ચોકડીથી 7:30 કલાકે અહીંયા મહાઆરતી થશે, જ્યાં સમાજના આગેવાનો, સાધુ સંતો, બીજા સમાજના અગ્રણીઓ અહીં પધારશે, મહાઆરતી કરી અને આ શોભાયાત્રા પ્રસ્થાન કરાવશે। આ શોભાયાત્રા 11 વાગે શક્તિનાથ મહાદેવ સર્કલે પહોંચશે અને ત્યાં શોભાયાત્રા 11 વાગે પહોંચ્યા પછી રાસ ગરબાનો ઉત્સવ મનાવવામાં આવશે। 12 કલાકે મટકી ફોડવામાં આવશે અને 12 કલાકે મટકી ફોડ્યા પછી
એને એક દ્વારકાધીશની મહાઆરતી કરવામાં આવશે. આ સમસ્ત કાર્યક્રમ ભરૂચ જિલ્લા ગોપાલક સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય વડવાળા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે નવા પુનગામ નજીક ન્યૂ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડવાના ઢાળ પરથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી. પોલીસે એક શખ્સની અટકાયત કરી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ સજોદ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા નવા પુનગામ ગામે નવા બનતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રિજ નીચે આવતા બાતમી મળી હતી. એક સ્વિફ્ટ 4 વ્હીલ ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નવા પુનગામ બ્રિજ પરથી દહેજ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ જગ્યાએ વોચમાં ઊભી હતી. આ દરમિયાન નવા પુનગામ ખાતે દિલ્હી મુંબઈ જવા આવવાના નવા બનેલ એક્સપ્રેસ હાઈવે ઉપર કાચા રસ્તાથી ઉપર ચડવાના ભાગે સ્વિફ્ટ 4 વ્હીલ કાર આવતા તેને કોર્ડન કરીને રોકી હતી. જેમાંથી અંદાજે 540 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અમૃતપુરા ગામના રહીશ કાર ચાલક ભાવિન ઠાકોર વસાવાની અટકાયત કરી હતી. જ્યારે મણી અંબુ વસાવા તેમજ અજય રાઠોડને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામથી આ દારૂનો જથ્થો દહેજ વાગરા તરફ રવાના કરાયો હતો. અંકલેશ્વર હાસોદ સ્ટેટ હાઈવે પર ઉતરાજ ગામ નજીક આખી કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે. અંકલેશ્વરથી હાંસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઈવે આવેલો છે. સ્ટેટ હાઈવે પર હાંસોટના ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભૂવો પડ્યો છે. પાણીના નિકાલ માટે નાડું બનાવવામાં આવ્યું છે. એ જ સ્થળે જમીન ધસી પડતા આખી કાર સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે. જેના પગલે અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રિના અંધારામાં ભૂવો નજરે ન પડતા અકસ્માત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ માર્ગ ઉપરથી સેંકડો વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે મુખ્ય માર્ગને અડીને જ ભૂવો પડતા દોડધામ મચી જવા પામી હતી. ભૂવાનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરે શાસકો પર કરેલા ટકાવારીના આક્ષેપ અંગેના વિવાદ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર અને શાસકો વચ્ચે સમાધાન થતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ભરૂચની આમોદ નગરપાલિકાના ટકાવારી કૌભાંડનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ પોતાના બાકી 14.20 લાખના બિલ અંગે આત્મવિલોપનની ચીમકી આપીને નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી સામે ટકાવારીના ગંભીર આક્ષેપો કર્યા હતા. મીડિયા સમક્ષ આક્ષેપો થતા જ આમોદ નગરપાલિકા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે સમાધાન થયું છે અને બાકી બિલ ચૂકવવાની લેખિત બાંહેધરી આપતા વિવાદ ઠંડો પડ્યો છે. તેમ છતાં ભાજપ શાસિત પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને મુખ્ય અધિકારી સામે થયેલા આક્ષેપો ભાજપ માટે ભારે બદનામીનું કારણ બન્યા છે. કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ સમાધાન બાદ જણાવ્યું કે હવે તેમની તમામ માંગણીઓ સંતોષાઈ ગઈ છે અને તેઓ કોઈ વિવાદ આગળ વધારશે નહીં. નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે પાલિકા તરફથી કોઈ ટકાવારી માંગવામાં આવી નથી. પુરાવા વગર કોઈ કાર્યવાહી કે માનહાનિનો દાવો શક્ય નથી. જાણવા મળ્યું હતું સોશિયલ મીડિયા થકી કે મૈલેશભાઈ મોદીએ જે અવાજ ઉઠાવ્યો હતો કે એક એન્જિનિયર તરીકે, એક કોન્ટ્રાક્ટર તરીકે કે એમના બિલ પાસ નતા તે એમની જોડે વિડીયો હતા કે અમુક ટકાવારી માંગતા હતા, એવા વિડીયો હોય હતા. એ એમને સોશિયલ મીડિયા પર ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી હતી. મૈલેશભાઈ મોદીએ જાતે ચીમકી આપી હતી કે 15મી ઓગસ્ટના દિવસે મેં આત્મવિલોપન કરીશ. પણ મૈલેશભાઈ મોદીએ એ જે સમાધાન થયું છે તે બહુ મોટી વસ્તુ છે કે આત્મવિલોપન વાળી જે વાત હતી તે સમાધાન થયું તે બહુ સરસ વાત છે. પણ અત્યારે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ એટલે કે આઝાદીનો માહોલ દેશ મનાવી રહ્યું છે. તે જ દિવસે મૈલેશભાઈ મોદીએ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને પણ ખુલ્લા આઝાદ મૂકી દીધા છે એવું જાહેરમાં દેખાય છે. બીજું કે આજે બંધ માંડીને એમને જે સમાધાન થયું છે એ આપણને ખબર નથી કે ટકાવારી આપીને સમાધાન થયું છે કે વગર ટકાવારીએ. કારણ કે અગાઉ કોન્ટ્રાક્ટરો, હવે નવા કોન્ટ્રાક્ટરો જે કામ કરશે તેમના બિલ પાસ નહીં થાય તે પણ આત્મવિલોપનની ચીમકી આપીને અમને બિલ કઢાવશે એ ચોક્કસપણે દેખાય છે. બીજું કે અત્યારે આપણા મૈલેશભાઈ મોદીએ જે આપ્યું હતું કે મૈલેશભાઈ મોદી અત્યારે જે ચાલી રહ્યા છે એમને અત્યારે જે કરવાનું હતું કે મીડિયા સમક્ષ એમને જે એમની જોડે જે હતું પ્રૂફ તે આપવું જોઈએ. કારણ કે અગાઉ કોઈ પણ સરકાર બેસે કે આ ભ્રષ્ટાચારી સરકાર હોય તે અમને ટકાવારી માગે ના. કોઈ પણ કોન્ટ્રાક્ટર જેથી કે ગામમાં સરસ વિકાસ થઈ શકે. અત્યારે વિકાસ દેખાતું નથી, એટલો ખાલી ભ્રષ્ટાચાર દેખાય છે. ઘણા બધા સમયથી ચાલુ જ છે કે આ સરકાર જેની બેઠી છે ત્યારે આમોદમાં ભ્રષ્ટાચાર જ ચાલે છે. એટલે મૈલેશભાઈ મોદી આ જે મીડિયા સમક્ષ જે આપવાનું કહેતા તે આપી દે તો બહુ સરસ વસ્તુ છે કે ગામજનો જાણી શકે કે આ ભ્રષ્ટાચારી સરકાર શું કરે છે. મેં 15મી ઓગસ્ટે 9:30 કલાકે આમોદ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ધમકી આપી હતી. પરંતુ એ અગાઉ આમોદ પીઆઈ સાહેબશ્રીની ઉપસ્થિતિમાં મુખ્ય અધિકારી, પ્રમુખશ્રી અને હું જાતે મોદી મૈલેશ કુમાર જગ્યનદાસ અમારી વચ્ચે સુખદ લેખિતમાં સમાધાન થયું છે. એમણે જે કંઈ મારી બિલો અંગેની માંગણી હતી તે તમામ બિલોની માંગણી લેખિતમાં સ્વીકારી છે. એટલે હવે મારે કંઈ કરવાનું રહેતું નથી. હવે આ જે વિડીયો તમે પત્રકાર મિત્રોને આપવાનું કહ્યું હતું તે બાબતે શું કહેશો? એ બધી સમાધાનમાં છણાવટ થઈ ગઈ છે. એટલે આ પ્રશ્ન આપનો અસ્થાને છે. એટલે એ બાબતે પણ મારે કંઈ કરવાનું રહેતું નથી. એ વાત કરી હતી પરંતુ એટલી હદે હું જઈ શકું તેમ નથી. એમણે બધી લેખિતમાં માંગણી મારી સ્વીકારી છે અને મારી જે માંગણી હતી તે સંતોષાય છે. તેથી કોઈના પણ દાબ દબાણ વિના સમાધાન થયેલ છે. એટલે એ સમાધાન સ્વીકારીને હું આપવા તૈયાર નથી. આવતીકાલે નગરપાલિકા તમારી સામે બદનક્ષી દાખલ કરશે તો? બદનક્ષી દાખલ કરશે તે વખતે કાયદાની મર્યાદામાં રહીને મારે જે રજૂ કરવું હશે કે જે કંઈ કરવું હશે તે હું કરીશ. મૈલેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કહ્યું હશે અને એમની પાસે જે કોઈ પુરાવો હશે એમાં મને કોઈ તકલીફ નથી ને અહીંયાથી એવું કોઈ માંગણી કરવામાં આવેલ નથી. આટલો મોટો ગંભીર આક્ષેપ છે તો તમે બદનક્ષી કે માનહાનિનો દાવો કરશો મૈલેશભાઈ મોદી સાહેબ? પુરાવાની ચકાસણી કે મારી પાસે જ્યાં સુધી કોઈ પુરાવા ન આવે ત્યાં સુધી હું સામે ગુનો કેવી રીતે દાખલ કરી શકું? પુરાવા માટે મેડમ આપણે સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધિ થઈ હતી તો પુરાવો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ આક્ષેપ મૂકી શકે પણ જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોય ત્યાં સુધી હું ખાલી મોં બોલી પર કોઈ એક્શન નહીં લઈ શકું. આ સિવાય હવે પછી કોઈ નગરપાલિકા વિરુદ્ધ કોઈ આવી પોસ્ટ કરશે તો તેની ઉપર તમે બદનક્ષી કે માનહાનિ કરશો ખરા? મારી પાસે એક વસ્તુ છે કે મારા ગામનો નાગરિક છે, જો આક્ષેપબાજી કરતો હોય તો હું એને મારી પાસે રૂબરૂ બોલાવીશ કે ભાઈ શું સમસ્યા છે, તમારી સમસ્યાને જાણીને એનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ.
ભરૂચના મક્તમપુરની યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 2 વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજારોહણ કરાવી 89માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની મક્તમપુર વિસ્તારની યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ જગતમાં આગળ વધે તેવા પ્રયાસો સાથે એક અનોખી પહેલ કરી સ્વાતંત્ર્ય પર્વે જે પણ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સારા પર્સન્ટાઇલ મેળવ્યા હશે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તેવા નિર્ણય સાથે વર્ષ 2024-25માં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ધોરણ 12માં જાનવી દિનેશભાઈ મકવાણા 96.83% લાવ્યા હોય અને ઇંગ્લિશ મીડિયમમાં પણ ખુશ્બુ ખુરશીદ અહમદ ખાન 78.13% લાવ્યા બંને વિદ્યાર્થીઓના હસ્તે સ્વાતંત્ર્ય પર્વને લઈ ધ્વજવંદન કરાયું હતું. 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના શિક્ષકો તથા શાળાના પ્રિન્સિપાલ મુસ્તાક હુસેન મલિક, કિરીટ પટેલ તથા ઇંગ્લિશ મીડિયમના ફરઝાનાબેન સુરતી તેમજ શાળાના મેનેજમેન્ટ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વને સફળ બનાવ્યો હતો અને બાળકોએ પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. અંકલેશ્વર અને હાસોડ પંથકમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંકલેશ્વર અને હાસોદ પંથકમાં જન્માષ્ટમીની રાત્રિથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ આજે સવારથી પણ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ખેતી લાયક વરસતા વરસાદ ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોદ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો અંકલેશ્વરમાં 12 મી વરસાદ વરસ્યો છે. જોકે ધીમી ધારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણ પ્રફુલ્લિત થયું છે. હાસોદના ઇલાવ, સાહોલ, સુણેવ તેમજ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના નિરાંતનગર સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. નંદઘેરા આનંદ ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી, જય હો નંદલાલ કીના કૃષ્ણની ભક્તિમયી વાતાવરણથી કૃષ્ણ ભક્તો રંગે રંગાયા હતા. મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ભજનોનું ગવાન કરવામાં આવ્યું. રાત્રે આરતી કરવામાં આવી. ભક્તો ભક્તિમાં લીન બન્યા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની સર્વે ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના. નિરાંતનગર શિવશક્તિ મંદિરની અંદર દર વર્ષે ભગવાનની જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ મનાવીએ છીએ અને આ ભગવાનનો 5256મો જન્મદિવસ હતો. એ પણ આ વર્ષે બધા ભાવિક ભક્તોએ ભેગા થઈ અને ધામધૂમથી મનાવ્યો છે. અને આ જન્માષ્ટમીમાં વરસાદ પણ આવ્યો છે એટલે બધું સસ્તું પણ થોડું થશે અને ભગવાનના આશીર્વાદથી આપણા દેશનું શાંતિ થાય અને સર્વ ભક્તોની ભગવાન શ્રી કૃષ્ણ મનોકામના પૂર્ણ કરે એવા સર્વે ભક્તોને ભગવાનના જન્મદિવસની શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.